લિંગ અભિયાનનો કાળો ઇતિહાસ સિરીઝના ભાગ 4માં હવે આગળ જોઈએ તો બિહારના મુંડેશ્વરી મંદિરના પ્રાંગણમાં જુઓ તો અસંખ્ય બૌદ્ધ સ્તૂપ અને અવશેષો વિખરાયેલા પડ્યા છે। મૂળ માતાની મૂર્તિ બૌદ્ધ પ્રતિમા પર જ ચૂંદડી ઓઢાડી ઢાંકી રાખેલ છે, જે ભક્તોને વધુ અંધ બનાવે છે। અને એ જ મંદિરના પરિસરમાં શિવલિંગ સ્થાપિત છે, તે જુઓ। સ્તંભ જેવો દેખાતો અને 4 મુખવાળો આ ચતુર્મુખ સ્તૂપ છે। પ્રસિદ્ધ ચીની યાત્રી ફાહિયાને તેનું વર્ણન દૂર પહાડી પર દેખાતી રોશની વાળા બૌદ્ધ સ્થળ તરીકે કરેલ છે। રાજસ્થાનના કૈલાસપુરીના આ શિવ મંદિરને જુઓ, જ્યાં 4 મુખવાળી બુદ્ધની જ પ્રતિમાને બ્રાહ્મણો દ્વારા શિવલિંગ ઘોષિત કરાયેલ છે। આ કઈ જગ્યાએથી શિવલિંગ જેવું લાગે છે? એવી જ રીતે મધ્યપ્રદેશના પન્નાનું આ શિવ મંદિર જુઓ, જ્યાં પણ લિંગની જગ્યાએ અલગ અલગ 4 ભાવ દર્શાવતી 4 મુખવાળી અવલોકિતેશ્વર બૌદ્ધ મૂર્તિ સ્થાપેલી છે, જે બૌદ્ધ સ્તૂપ છે। છત્તીસગઢનું ગંધેશ્વર શિવલિંગ જુઓ કે જેના વિશે એવી અફવા ફેલાવી છે કે શિવલિંગમાંથી ચંદનની ખુશ્બુ આવે છે, એટલે આ ગંધેશ્વર મહાદેવ છે। ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે આ એક અષ્ટકોણીય સ્તૂપ છે। હકીકતમાં સિરપુર છત્તીસગઢની આ 5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલ એક વિશાળ બૌદ્ધ વિશ્વવિદ્યાલયની પ્રાચીન પરિસર છે, જ્યાં બ્રાહ્મણોએ મૂર્તિઓ ઉઠાવીને અનેક પૌરાણિક મહાભારત કાળના કાલ્પનિક મંદિરો બનાવી દીધા છે। આ સમગ્ર એરિયામાં હજારોની સંખ્યામાં અનેક પ્રકારની બૌદ્ધ મૂર્તિઓ મળી આવેલ છે, જેમાંની અનેક બૌદ્ધ મૂર્તિઓ મંદિરના જ પ્રાંગણમાં પુરાતત્વ વિભાગ ASI દ્વારા ગોઠવાયેલી છે, છતાં ભક્તોની આંખ ઉઘડતી નથી। મૂળ બૌદ્ધ વિશ્વવિદ્યાલયના આ પરિસરમાં વિશાળ સ્તૂપ, અનેક કમરાઓ અને પ્રાચીન અવશેષો વિખરાયેલા પડ્યા છે। છત્તીસગઢના આ શિવાલયની આસપાસ ખૂબ વિશાળ પરિસરમાં બૌદ્ધિસ્ટ વિહાર, પ્રાચીન બજાર, પ્રાચીન મૂર્તિશાળા, પ્રાચીન મહેલ અને અનેક બૌદ્ધ મંદિર આવેલા છે। ઘણા તૂટેલા કમરામાં શિવલિંગ ગોઠવી દીધા છે। આખા ગામના તમામ મંદિર મૂળ બૌદ્ધ મંદિર કે બૌદ્ધ વિહાર છે, જેને બ્રાહ્મણોએ કબજો કરી હિન્દુ મંદિરમાં ફેરવી નાખ્યા છે। જેમ કે આ શનિ મંદિર જુઓ, અહીં બૌદ્ધ ગુફા પણ છે અને બૌદ્ધ મંદિર પણ। છત્તીસગઢ આદિવાસી રાજ્ય હોવાથી અહીં મોટે પાયે બ્રાહ્મણોએ મિશનરી આંદોલન ચલાવ્યું છે। આસપાસના અનેક મંદિરોને શિવ મંદિર ઘોષિત કરીને સ્તૂપને શિવલિંગમાં ફેરવી દીધેલ છે। કોઈ મંદિરને લક્ષ્મણ મંદિર, તો કોઈને શિવ મંદિર, તો કોઈને સીતા મંદિર બનાવી ધૂર્ત બ્રાહ્મણોએ ગંધવાડ ફેલાવ્યો છે। પુરાતત્વ વિભાગમાં ઘૂસેલા બ્રાહ્મણો પણ આ કાર્યમાં પાછા પડતા નથી અને આ ધરોહરને વૈદિક બનાવવા દમ પછાડા કર્યા કરે છે। આ બોર્ડ જુઓ, અહીં પણ શિવ મંદિર લખી નાખ્યું છે। આ વિશાળ બૌદ્ધ પરિસરમાં અનેક અવલોકિતેશ્વર બુદ્ધ સ્તૂપ અને અવનવી બૌદ્ધિસ્ટ મૂર્તિકલા વિખરાયેલી પડી છે। પાસેના મ્યુઝિયમમાં પણ એ જ રીતે અનેક સ્તૂપ મૂકેલા છે, જેમાં આ 4 મુખી સ્તૂપ જુઓ, જેને લોકો શિવલિંગ કહી અહીં ફૂલ પણ ચડાવી જાય છે, અથવા બ્રાહ્મણો આ સરકારી જગ્યાઓ પર એમ કરવા પણ દે છે। અહીં અનેક બૌદ્ધ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે, જેને બ્રાહ્મણો ચાલાકીથી હિન્દુ ધર્મમાં ખપાવી બૌદ્ધ ઇતિહાસ નષ્ટ કરે છે। અહીંથી થોડે દૂર રાજીવમાં એક રાજીવ લોચન મંદિર આવેલું છે। હકીકતમાં અહીં એક નહીં અનેક બૌદ્ધ પ્રાચીન મંદિરો છે, જેને બ્રાહ્મણો હિન્દુ મંદિર બનાવવા ષડયંત્ર કરી ચૂક્યા છે। આ રાજીવ લોચન મંદિરમાં ઉભા અવલોકિતેશ્વરની મૂર્તિ છે, જેને કપડાથી ઢાંકીને જગન્નાથ બનાવાય છે। મંદિર આગળ બિલકુલ એ જ પુરીના જગન્નાથ જેવી બૌદ્ધ મૂર્તિ મૂકેલી છે। મંદિરની બાજુમાં બૌદ્ધ મૂર્તિને કોઈ નામ આપીને લોકોને ઇતિહાસથી દૂર કર્યા છે। મંદિરના દરવાજે અનેક નાગ વચ્ચે સૂતેલા બુદ્ધની મૂર્તિ છે, જેને બ્રાહ્મણો વિષ્ણુ કહી બ્રાહ્મણવાદ મજબૂત કરે છે। અને એ જ રીતે મંદિરના સ્તંભો પર પણ અનેક નાગ સ્થાપિત છે, કારણ કે ભારતની સભ્યતા નાગ લોકોની સભ્યતા છે। અહીં નાગ એ પ્રાચીન મૂળ નિવાસી લોકોનું પ્રતીક છે। આ જગ્યા પણ એક પ્રાચીન બૌદ્ધ વિદ્યાલય છે, જેને હકીકતે બ્રાહ્મણો છુપાવી રાખે છે। આસપાસના અન્ય મંદિરો પણ બુદ્ધની જ મૂર્તિઓ છે, જેને બ્રાહ્મણોએ સાક્ષી, ગોપાલ કે અન્નપૂર્ણા દેવી બનાવી રાખે છે। જૂના સ્તૂપને શિવલિંગ બનાવી દીધા છે। આ મંદિરમાં બૌદ્ધ જાતક કથાઓના પાત્રો જોવા મળે છે, જેને બ્રાહ્મણોએ તેમની મરજી મુજબની ચમત્કારિક અવતારવાદી કથાઓ બનાવી લોકોને માત્ર મૂર્ખ બનાવ્યા છે। હવે આ મંદિરની છતની ડિઝાઇન ખાસ જુઓ। શંકરાચાર્યના લિંગ અભિયાનની સફરમાં આગળ વધીએ અને ઔરંગાબાદના આવા જ એક અન્ય ગિરિશનેશ્વર મંદિરને મળીએ। ગિરિશનેશ્વર મહાદેવ ઔરંગાબાદના આ મંદિરની રચના જુઓ, બિલકુલ જૂના બુદ્ધ વિહાર જેવી ઉપર નળાકાર રચના સાથે આ મંદિર પણ એક પરિવર્તિત કરાયેલ બૌદ્ધ વિહાર છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર છત્રપતિ શિવાજીના દાદા માલોજી ભોંસલેએ કરેલો। શિવાજીને બ્રાહ્મણોએ શુદ્ર કહી રાજ તિલક કરવાની ના કહેલી,
એમના પરિવાર દ્વારા આ બૌદ્ધ મંદિરનો જીર્ણોદ્ધાર અને મંદિરની બનાવટ તથા અંદર સ્થાપિત પ્રાચીન સ્તૂપને શિવલિંગ બનાવવું એ હકીકતને સાબિત કરવા માટે પૂરતું છે. આ એક પ્રાચીન બૌદ્ધ સ્થળ છે. હવે મહારાષ્ટ્રના પરલીનું આ વૈજનાથ શિવ મંદિર જુઓ. મંદિરની આસપાસ અને અંદર અનેક સ્તૂપ ને શિવલિંગ બનાવી દીધા છે. આસપાસ અનેક નાના બૌદ્ધ મંદિરોને પરિવર્તિત કરી દેવી દેવતાઓના મંદિરમાં ફેરવી દીધા છે અને પાસે જ લિંગ અભિયાનના નાયક શંકરાચાર્યની કુટીર પણ બનાવી છે, જે સૂચવે છે કે આ બધા કાંડ પાછળ એમનો જ હાથ છે. પરિસરમાં નાગવંશી રાજાઓની મૂર્તિ, બુદ્ધની મૂર્તિ અને અન્ય અવલોકિતેશ્વર પ્રતિમાઓ ખંડિત થયેલી દેખાય છે અને મંદિરની પાછળ બૌદ્ધ ભિક્ષુઓને નહાવાનો પ્રાચીન કુંડ પણ આવેલ છે, જે બાંધકામની પરંપરા સમ્રાટ અશોકના સમયથી ચાલી આવતી હતી. આ જગ્યા પણ પ્રાચીન બૌદ્ધ સ્થળ પણ શંકરાચાર્યનો કબજો દર્શાવે છે. સિરીઝમાં આગળ જોઈએ આગ્રાનું બલકેશ્વર ધામ મહાદેવ. બલ્ક એટલે સમૂહ, એમ કદાચ અહીં અસંખ્ય બૌદ્ધ મંદિરો હોય બલકેશ્વર ધામ નામ આપી દેવાયું છે. 7મી સદીનું બૌદ્ધ ગુર્જર પ્રતિહાર રાજાઓ દ્વારા નિર્મિત હેન્સાંગના લખાણ પ્રમાણે આ એક વિશાળ પ્રાચીન બૌદ્ધ સ્થળ છે, જે ચંબલના ડાકુઓ અને મુગલો દ્વારા તોડાયું એવી કથા સાથે અહીં કબજો થયેલ છે અને અવારનવાર અહીં બાંધકામ કરી પરિવર્તન કરાયેલ છે. છતાં મંદિરના શિવલિંગ પાસેના સ્તંભમાં બુદ્ધની મૂર્તિ ઘણું બધું કહી જાય છે. નેપાળ આખો દેશ પણ બુદ્ધની ભૂમિ છે, એટલે કે અહીં લોકોને જલ્દી મૂર્ખ બનાવવા થોડા અઘરા પડ્યા હોવાથી બ્રાહ્મણો દ્વારા બુદ્ધના એક પ્રાચીન વિહારને બુદ્ધ નીલકંઠ મંદિર નામ અપાયું અને વિષ્ણુ મંદિર ઘોષિત કરાયું છે. આ મઠ નીલકંઠ બુદ્ધનું સ્થળ છે, જ્યાં બુદ્ધ સર્પ ઉપર સૂતેલી મુદ્રામાં દેખાય છે. અહીં બુદ્ધિસ્ટ લોકો મોટાભાગે મુલાકાતે આવે છે અને બ્રાહ્મણોના પાખંડને માનતા નથી. પરિસરમાં ગરુડ અવલોકિતેશ્વરની પ્રતિમા, સ્તૂપ ઉપર ઉભા અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમા અને અનેક હાથ તથા ચહેરાવાળા અદ્ભુત અવલોકિતેશ્વર બુદ્ધની પ્રતિમા આવેલી છે, જે સંપૂર્ણ બૌદ્ધ સભ્યતા દર્શાવે છે. બ્રાહ્મણો તેને હિન્દુ દેવતા કહે છે. પરિસરમાં અનેક બૌદ્ધ સ્તૂપ આવેલા છે, જેના પર બુદ્ધની આકૃતિ અંકિત કરાયેલ છે. બ્રાહ્મણોએ આ મંદિરને વિષ્ણુ મંદિરમાં ખપાવી સાવ બેશરમ થઈ અહીં કબજો કરેલ છે. આ મંદિર 6ઠી સદીના બૌદ્ધ સમ્રાટ વિષ્ણુગુપ્ત દ્વારા બનાવાયેલ છે, જે સંપૂર્ણ બૌદ્ધ શાસકો હતા. પણ અહીંથી વિષ્ણુ શબ્દ ચોરીને વિષ્ણુ અવતારની વાહિયાત કથા અહીં ઠોકી બેસાડી છે. બિહારના ચતુર્ભુજ સ્થાન શિવ મંદિરના આ શિવલિંગને જુઓ. અહીં બૌદ્ધ સ્તૂપ ઉપર ચારેય દિશામાં 4 મુખવાળી અવલોકિતેશ્વર બૌદ્ધ સ્તૂપને જ બ્રાહ્મણોએ શિવલિંગ કહીને પ્રચાર કર્યો છે. મંદિરમાં અન્ય સ્થાને એક અવલોકિતેશ્વર બુદ્ધ ઉપર ચૂંદડી ઓઢાડીને માતાજી બનાવી દીધા છે. સોલાપુર સંગમેશ્વર મહાદેવના આ શિવલિંગને જુઓ, જેમાં અવલોકિતેશ્વર બુદ્ધની 359 પ્રતિમાઓ કોતરેલી જોવા મળે છે, જેને બ્રાહ્મણો શિવજીનું સ્વરૂપ કહે છે. મધ્યપ્રદેશના ખારખેડાના પોલા ડુંગર ઉપર આવેલ આ શિવલિંગને જુઓ. આ કોઈ શિવલિંગ નહીં, પણ 4થી સદી પહેલાની બૌદ્ધ ગુફા છે અને આ એક વિશાળ બૌદ્ધ સ્તૂપ છે, જેને વિદેશી બ્રાહ્મણોએ શિવલિંગ બનાવી દીધું છે. ઓરિસ્સાના કલિંગના આ લિંગલા કોંડા ક્ષેત્રને જુઓ. અહીં અસંખ્ય સ્તૂપો આવેલા હોય આ તમામ સ્તૂપો શિવલિંગ છે એમ લોકમાનસમાં ઠૂસવા માટે આખા ક્ષેત્રને લિંગલા કોંડા એવું નામ આપી દીધું છે, મતલબ કે લિંગનું ક્ષેત્ર. હવે આ ઓરિસ્સાના કલિંગ શબ્દમાં પણ લિંગ શબ્દ આવે છે. કલિંગ એ ત્યાંની મૂળ નિવાસી પ્રાચીન જનજાતિનું એક નામ છે, પરંતુ કલિંગને અલિંગ એટલે કે લિંગ શબ્દમાં ફેરવી નાખ્યું છે. આ પ્રકારના સ્તૂપો મહાયાનની પણ પહેલાની થેરવાદ પરંપરાના બૌદ્ધ લોકો બનાવતા હતા, જેઓ બુદ્ધની મૂર્તિની નહીં પરંતુ આવા સ્તૂપની રચનામાં ધાર્મિક પદ્ધતિ જાળવતા હતા. એટલે સમગ્ર ભારતમાં મળતા આવા વર્તમાન શિવલિંગ જેવા આકારના મોટા ચૈત્ય સ્તૂપો 4થી સદી પહેલા જ નિર્માણ થઈ ચૂકેલા છે. ત્યારબાદની મહાયાન શાખાએ નાના વોટિવ સ્તૂપોની શૈલી વિકસાવી હતી. હવે નેપાળના લલિતપુરના આ શિવલિંગને જુઓ. અહીં 5 અલગ અલગ મુદ્રાઓ વાળી બુદ્ધની પ્રતિમા લિંગ ઉપર બનેલી જોઈ શકાય છે. જો આ શિવલિંગ જ છે તો અહીં બુદ્ધ શું કરે છે? સ્તૂપની આ પરંપરા બુદ્ધિસ્ટ છે અને અહીંના બુદ્ધિસ્ટ લોકો આને અવલોકિતેશ્વર બૌદ્ધ સ્તૂપ તરીકે જ પૂજા કરે છે, જ્યારે હિન્દુઓ લિંગ સમજી પૂજા કરે છે. બિહારના વૈશાલીના આ ચતુર્મુખ સ્તૂપને જુઓ. વૈશાલીએ ઇતિહાસમાં ખૂબ મોટું બૌદ્ધ કેન્દ્ર રહેલું છે. આ પણ કોઈ લિંગ નહીં પણ અવલોકિતેશ્વર બોધિ સ્તૂપ છે. સમગ્ર ભારતમાં આવા એક નહીં પણ હજારો ઉદાહરણ ઉપલબ્ધ છે કે જે તમામ મૂળ બૌદ્ધ સ્તૂપ છે, જેને શંકરાચાર્ય મિશન દ્વારા 12મી સદી બાદ શિવલિંગ ઘોષિત કરવાનું શરૂ થયેલું, કારણ કે દેશની વ્યવસ્થા વિદેશી બ્રાહ્મણોના હાથમાં આવતા બ્રાહ્મણોએ પોતાની વિદેશી ઓળખ છુપાવીને બ્રહ્માના મોએથી પેદા થવાની વાર્તા અને શરૂઆતથી બ્રાહ્મણ ધર્મનો જૂઠો ઇતિહાસ ઉભો કરવો હતો. જેમ આપણે વર્તમાનમાં એન્ડ્રોઈડના કપકેક, ડોનટ
ઇક્લેર, જિંજર બ્રેડ, હનીકોમ, કિટકેટ, ઓરિયો, એન્ડ્રોઈડ 11, 12, 13, 14 જેવા વર્ઝન સાથે સમયે સમયે અપડેટ થતા રહ્યા અને ટેકનોલોજી માઇક્રો થતી રહી. બસ એમ જ આ સ્તૂપ પણ વિશાળ સ્તૂપથી લઈ નાના મનોતી સ્તૂપ સુધી ક્રમશઃ માત્ર વિકસિત અને પરિવર્તિત થતા રહ્યા છે. અને છેલ્લે જે મનોતી સ્તૂપ આવેલા તે એક ભેટ તરીકે લોકો આપતા હતા, પણ એ આખી ઐતિહાસિક શૃંખલાની કડીઓ વિદેશી બ્રાહ્મણો દ્વારા તોડવાથી અને સ્તૂપને લિંગ તથા ચૈત્યને પાર્વતીની યોની કહી જે ગંધવાડ બ્રાહ્મણોએ ફેલાવ્યો અને તમામ સમાજ માટે સાર્વજનિક શિક્ષા બંધ કરી એટલે સમગ્ર દેશ બૌદ્ધ વિહીન, બુદ્ધિ વિહીન, ધમ્મ વિહીન અને દિશા વિહીન બની ગયો. હવે વર્તમાનમાં આપણે જેમ દરેક શિવાલયમાં નંદી અને કાચબો જોઈએ છીએ, એ કઈ રીતે અને ક્યારે આ સ્તૂપની પ્રથા સાથે જોડાયા? શું તેવી કોઈ બૌદ્ધ પ્રથા પહેલા પણ હતી? આવો સમજીએ. પણ એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. હવે આ નંદીની શિવાલયમાં શરૂ થયેલ પ્રથાની શોધમાં આપણે છેક દક્ષિણ ભારત સુધી જવું પડશે. દક્ષિણ ભારતમાં પ્રખ્યાત એવા સાતવાહન, ચોલ, ચેર, રાષ્ટ્રકૂટ, હોયસલા, પહલવ, પાંડ્યન જેવા મહાન શાસકો થઈ ગયા જેમણે ક્યારેય હિન્દુ ધર્મ કે બ્રાહ્મણ શાસ્ત્રો નિયમો સ્વીકાર્યા નહોતા અને વર્તમાનમાં પણ કોઈ મનોવાદી સરકારને હજી પણ ત્યાં ઘૂસવા દેતા નથી. થોડા સમય પહેલા દક્ષિણ ભારતની એક નવલકથા આધારિત પોન્નિયન સેલ્વન નામની એક ફિલ્મ 2 ભાગમાં આવી હતી, જેમાં ત્યાંના રાજવીઓને માત્ર હિન્દુ રાજાઓ જેવા દેખાવ દર્શાવ્યા તો પણ હોબાળો થયો હતો. એક રાજા રાજ ચોલન જેણે બૃહદેશ્વર મંદિર બનાવેલું તેને હિન્દુ મંદિર કહ્યું તે પણ તેઓને મંજૂર નહોતું, કારણ કે તે સમયે ત્યાં કોઈ બ્રાહ્મણ ધર્મ હતો જ નહીં. ઘણા રાજાઓને રુદ્રાક્ષ સાથે વૈદિક અને શૈવપંથી બતાવ્યા, તે પણ ખૂબ વિવાદાસ્પદ હતું અને ઘણા ડાયરેક્ટરોએ પણ તેનો વિરોધ કર્યો અને ઇતિહાસ સાથે છેડછાડ ગણાવી. બ્રાહ્મણોએ તેમના શાસ્ત્રોમાં હંમેશા દક્ષિણ ભારતના શાસકોને પણ શુદ્ર, કાળા, ગંદા, અસુર અને રાક્ષસ ઘોષિત કરેલા છે. છતાં વર્તમાનમાં બ્રાહ્મણો એવી ડંફાસ મારતા ફરે છે કે ફલાણો રાજા હિન્દુ હતો, ઢીંકણો રાજા શૈવ હતો વગેરે. હવે આ દક્ષિણ ભારતના રાજવીઓનો ઉલ્લેખ સમ્રાટ અશોકે પણ તેમના શિલાલેખોમાં કરેલો છે, પણ કોઈ ક્યારેય વૈદિક કે બ્રાહ્મણ ધર્મી નહોતા. જે મૌર્ય શાસન આપણા ગુજરાતમાં પણ હતું તે સમય બાદ દક્ષિણ ભારતમાં જે વિશાળ સાતવાહન બૌદ્ધ સામ્રાજ્યનો ઉદય થયો તે સંપૂર્ણ બુદ્ધિસ્ટ રાજાઓ જ હતા અને તેમનું શાસન પણ આપણા ગુજરાતમાં હતું, જેમણે અજંતા ઇલોરાની જે ભવ્ય બૌદ્ધ ગુફાઓનું નિર્માણ કર્યું હતું. જેમાંની ઇલોરાની ગુફા નંબર 21 જુઓ. અહીં સૌ પ્રથમ બહાર જ આ નંદી દેખાય છે. હવે ગુફાની અંદર પણ જુઓ કે જ્યાં મહાદેવ શંકર નહીં પણ અવલોકિતેશ્વરની પ્રતિમાઓ કોતરેલી છે. બ્રાહ્મણો આ અવલોકિતેશ્વરને જ મહાદેવ કહે છે. અહીં આ બળદની પ્રતિમા પણ જોવા મળે છે જેને બ્રાહ્મણો નંદી કહે છે. પણ બૌદ્ધ ગુફાઓમાં આ બળદ ક્યાંથી આવ્યો? શું એ વૈદિક છે? ના. સાતવાહન પહેલાના મૌર્ય શાસનમાં સમ્રાટ અશોકે જે પિલ્લર બનાવ્યા ત્યાંથી આ બળદ બૌદ્ધ ગુફાઓની પરંપરામાં જાળવી રાખ્યો છે. પણ અશોકે આ બળદ ક્યાંથી લીધો? તો હવે સિંધુ ઘાટીના આ સિક્કાઓ જુઓ. આ 5000 વર્ષ પહેલાના સિક્કાઓમાં પણ એ જ બળદ જોવા મળે છે. હવે સિંધુ ઘાટીનો આ બળદ અશોક કાળમાં ત્યાંની સાતવાહન ગુફાઓમાં અને સાતવાહન સામ્રાજ્યથી એ બળદ પહોંચ્યો દક્ષિણ ભારતના રાજાઓના ધ્વજમાં અને સિક્કાઓમાં. હવે આ શાસન પણ પ્રાચીન ધમ્મ આગળ સમર્પિત છે. બસ એ દર્શાવવા આ બળદને સ્તૂપ આગળ સમર્પિત થયેલો દક્ષિણ ભારતના મંદિરોમાં દર્શાવ્યો, જે કોઈ શિવનો નંદી નહીં પણ સિંધુકાલીન શિલ્પકળા માત્ર આગળ વધી રહેલી જોઈ શકાય છે. આ તૂટેલી કડીઓ પુરાતત્વીય ક્રમ પ્રમાણે સંબંધ ધરાવે છે. પણ હવે બ્રાહ્મણો તો બ્રાહ્મણો જ છે. બ્રાહ્મણોએ એવો પ્રચાર શરૂ કર્યો કે શંકરાચાર્ય આ રાજવીઓના ગુરુ હતા અને આ રાજવીઓ હિન્દુ અને શૈવપંથી હતા. વિજયનગર સામ્રાજ્ય કે જેનું મૂળ નામ કર્ણાટક સામ્રાજ્ય છે, જેને બાદમાં વિજયનગર સામ્રાજ્ય એવું નામ અપાયેલું છે. આ ભવ્ય વિજયનગર સામ્રાજ્યમાં પણ શંકરાચાર્ય મુખ્ય ગુરુ હતા એવો જુઠ્ઠો પ્રચાર કરી બ્રાહ્મણો લોકોને મૂર્ખ બનાવવામાં એક હદે સફળ થયેલા, પણ પુરાવાઓ તદ્દન વિરુદ્ધ મળે છે. જેમ કે વિજયનગરના આ પ્રાચીન મંદિરો જુઓ કે જ્યાં બુદ્ધની પ્રતિમાઓ સાથે બૌદ્ધ જાતક કથા રજૂ કરાયેલ છે, જેને ધૂર્ત બ્રાહ્મણો વૈદિક ઇતિહાસ કહે છે. આ રામાયણ મહાભારતના વૈદિક પાત્રો નહીં પણ બૌદ્ધ જાતક કથાઓના પાત્રો છે, જેના આધારે જ બ્રાહ્મણોએ ચોરી કરીને મહાકાવ્યો લખ્યા છે. હમ્પીનું આ વિશાળ શિવલિંગ તો દરેકે લગભગ જોયું હશે, પણ આ શિવલિંગ નહીં પણ એ એક બૌદ્ધ મનોતી સ્તૂપ જ છે. એ જ રીતે આ પથ્થરનો રથ પણ દરેકે જોયો હશે અને આ વિષ્ણુનો રથ છે એવું પણ દરેક ભક્તોએ સાંભળ્યું હશે, પણ એવું નથી. અહીં આ વિઠ્ઠલની મૂર્તિ જુઓ. બ્રાહ્મણો જેને વિઠ્ઠલ અને વિષ્ણુ અવતાર કહે છે તેને સંત તુકારામ, સંત જનાબાઈ, સંત ચોખામેલા અને સંત નામદેવ જેવા સંતો તેમના ભજનોમાં આ વિઠ્ઠલને બુદ્ધ કઈ રીતે કહે છે તે જાણવા આ પુસ્તક વાંચો.
હવે દક્ષિણ ભારતના આ હમ્પી સામ્રાજ્યનો ભવ્ય વિઠ્ઠલ રથ એ મૂળ બૌદ્ધને જ સમર્પિત છે. બ્રાહ્મણો તો આ હકીકત જાણે છે, એટલે આ વિઠ્ઠલનું પણ તેઓ અનેક વખત અપમાન કરી ચૂક્યા છે. જેમ કે 2003માં ગોપાલ બળવે નામનો એક બ્રાહ્મણ પંઢરપુરના વિઠ્ઠલ મંદિરમાં જઈ પેશાબ કરતો હતો, તો એક વખત ત્યાંના મરાઠા અને ઓબીસી સમાજના લોકો જોઈ ગયા. તો તે બ્રાહ્મણે બેશરમ થઈ કહ્યું કે આજનો થોડો કરું છું, આ તો હું વર્ષોથી કરું છું. આ કેસ અદાલતમાં 15 વર્ષ ચાલેલો, છતાં તે બ્રાહ્મણને માંડ થોડી જ સજા બ્રાહ્મણ જજે કરેલી. એ જ રીતે આ બ્રાહ્મણને જુઓ કે જે શિવલિંગ ઉપર જ પોતાના પગ ધોવે છે. વિદેશી બ્રાહ્મણો ભારતની પ્રજાને હિન્દુ ધર્મને નામે માત્ર મૂર્ખ બનાવે છે અને દેશ પર કબજો કરી બેઠા છે. હવે આગળ વધીએ તો કાચબાનો ઉલ્લેખ એ પણ મૂળ બુદ્ધના જ એક સૂત્ર પદ્મસૂત્રમાં આવે છે, એટલે કે લોટસ સૂત્રમાં આ કાચબાની એક બોધ કથા આવે છે અને બોધિસત્વ મંજુશ્રી સાથે પણ આ કાચબાના પ્રતીકનો ઉપયોગ થાય છે. આમ દરેક વર્તમાન શિવાલય એ સંપૂર્ણ બૌદ્ધ પરંપરાની જ ચોરી કરીને બનેલ બસ પાખંડ માત્ર છે. શંકરાચાર્યનું આ અભિયાન સમગ્ર ભારતની જેમ આપણા ગુજરાત રાજ્યમાં પણ ચાલેલું, જેના પરિણામ સ્વરૂપે સોમનાથ જેવા 4 માળના વિશાળ બૌદ્ધ વિહાર ઉપર વિદેશી બ્રાહ્મણોએ શિવ મંદિર બનાવી શિવલિંગની સ્થાપના કરેલી. ભારતના થોડા ઉદાહરણ જોયા બાદ હવે આપણા ગુજરાત રાજ્યના આ લિંગ અભિયાન પર પૂરો પ્રકાશ પાડીએ.